વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીથી માર્ગ સલામતી માસનો પ્રારંભ। ટ્રાફિક નિયમો એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ આપણી અને આપણા પરિવારની સુરક્ષા માટે છે હોવાનું જણાવતા કલેક્ટર ભવ્ય વર્મા આગામી 1 મહિના સુધી જિલ્લામાં વિવિધ સ્થળે ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે હોવાનું જણાવતા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરા। વલસાડ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 રોડ સેફ્ટી મંથનો શુભારંભ કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યો હતો। માર્ગ અકસ્માતો ઘટાડવા અને જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ આપણી અને આપણા પરિવારની સુરક્ષા માટે છે। વધુમાં તેઓએ ખાસ કરીને હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ પર ભાર મૂક્યો હતો। આરટીઓ અધિકારી નિકુંજ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી 1 મહિના સુધી જિલ્લામાં વિવિધ સ્થળે ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે। આ રોડ સેફ્ટી મંથના શુભારંભ પ્રસંગે કલેક્ટર કચેરીના વિવિધ વિભાગોના વડાઓ, મામલતદાર, ટ્રાફિક શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।